મિત્રો, ક્યારે એવું બન્યું છે કે મનમાં ઘણું બધું હતું, કહેવું હતું, પણ સમય આવ્યો ત્યારે અવાજ ગળામાં જ અટકી ગયો? અથવા પછી એવું કંઈ બોલી દીધું જે બોલવું ન હતું? અને પછી આખી રાત એ જ વિચાર ચાલતો રહ્યો, કાશ એ સમયે એટલું બોલી દીધું હોત, કાશ થોડી સમજદારીથી વાત કરી હોત. જો આવું થયું છે તો તમે એકલા નથી. આ સમસ્યા દરેકની છે. સ્કૂલમાં, ઓફિસમાં, સંબંધોમાં, અહીં સુધી કે સોશિયલ મીડિયા પર પણ. ફર્ક ફક્ત એટલો છે કે કેટલાક લોકો બોલવાનો શીખી જાય છે અને બાકીના લોકો જીવનભર સાંભળતા જ રહી જાય છે. પણ હવે નહીં. આજે હું તમને એવી 10 માનસિક રીતો બતાવવાનો છું જે તમારી કમ્યુનિકેશન સ્કિલમાં આગ લગાવી દેશે. બોલવાની કળા કોઈ જાદુથી ઓછી નથી. એ ફક્ત તમારો આત્મવિશ્વાસ જ બતાવતી નથી, પરંતુ તમે કેવી રીતે બોલો છો એ જ નક્કી કરે છે લોકો તમને ગંભીરતાથી લેશે કે નહીં. અને આ જાદુ સમજવા માટે એક વાત શીખવી ખૂબ જરૂરી છે: સમજદારીથી વાત કરવી. ચાણક્ય, જેના વિચારો હજારો વર્ષ પછી પણ એટલા જ પ્રાસંગિક છે જેટલા ત્યારે હતા. ચાણક્ય કહેતા, વાણી એ એકમાત્ર એવી વસ્તુ છે જેનાથી સંબંધો બને પણ છે અને તૂટી પણ જાય છે. તેમનું માનવું હતું, જો માણસ સમય અને પરિસ્થિતિ મુજબ પોતાની વાત કહેતા શીખી જાય તો એ કોઈપણ સ્થિતિને પોતાના પક્ષમાં ફેરવી શકે છે. કારણ કે આ દુનિયામાં સૌથી વધારે નુકસાન એ લોકોને થાય છે જે જરૂર કરતાં વધારે સીધા હોય છે, જે ના કહી શકતા નથી, જે દરેક વાતમાં ચૂપ રહે છે, જે દરેકની મદદ કરતા રહે છે. અને એ જ લોકો સૌ પ્રથમ વપરાઈ જાય છે. જેમ જંગલમાં સૌ પ્રથમ સીધું વૃક્ષ કાપવામાં આવે છે, એ જ રીતે જીવનમાં પણ સૌ પ્રથમ સીધા લોકો જ કપાય છે. ચાણક્યએ કહ્યું હતું, સીધું વૃક્ષ અને સીધો માણસ બંને સૌથી પહેલા કપાય છે. અને આજે પણ આ સત્ય એકદમ જીવંત છે. મિત્રો, જરા વિચારો. તમે કોઈ એવા માણસને મળો જે દેખાવમાં ખૂબ સરસ લાગે, સારા કપડાં પહેરેલા હોય, પ્રથમ નજરે જ આકર્ષક લાગે. પણ જેમ જ તે બોલવાનું શરૂ કરે, એની આખી છાપ એક ક્ષણમાં ખતમ થઈ જાય છે. આવું કેમ થાય છે? કારણ કે માણસની સાચી ઓળખ એના બોલવાના ઢંગથી થાય છે. તમે કેટલા પણ સમજદાર હોવ, કેટલા પણ સુંદર દેખાતા હોવ, જો વાત કરવાની કળા નથી આવડતી તો લોકો ધીમે ધીમે તમારાથી દૂર થવા લાગે છે. આ જ કારણ છે કે આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેઓ પાસે જ્ઞાન છે, અનુભવ છે, સમજ છે, પણ એ પોતાની વાત કહી શકતા નથી. બિલકુલ એવા નવજાત બાળક જેવા, જેને બધું જ છે પણ બોલવાની શક્તિ નથી. એવા લોકો પાસે બધું હોય છે પણ શબ્દો નથી, રીત નથી. અને એ જ કારણે જીવનની ઘણી મહત્વની ક્ષણોમાં એ પોતાનો ઇમ્પ્રેશન બગાડી બેસે છે. અને પછી ફક્ત વિચારતા રહે છે, કાશ એ વાત કહી હોત, કાશ એ સમયે આવું બોલ્યો હોત તો કદાચ પરિણામ કંઈક બીજું હોત. હવે ચાહે નોકરીનો ઇન્ટરવ્યૂ હોય, બિઝનેસ ડીલ હોય, કોઈ અજાણ્યા માણસ સાથે પહેલી મુલાકાત હોય, અથવા તમારા ક્રશ સાથે ડેટ, જો તમે પોતાની વાત સાચી રીતે, આત્મવિશ્વાસથી અને સમજદારીથી રજૂ કરવાનું શીખી જાઓ, તો તમે કોઈપણ સ્થિતિમાં પોતાની પકડ બનાવી શકો છો. આ કળા ફક્ત લોકોને ઇમ્પ્રેસ કરતી નથી, પણ એમને તમારી વાત માનવા મજબૂર પણ કરે છે. ચાણક્ય કહેતા, જેને બોલતા નથી આવડતું એને દુનિયા ક્યારેય ગંભીરતાથી લેતી નથી. એટલે જ શબ્દોની પસંદગી, બોલવાનો સમય અને વર્તનમાં સમજદારી અત્યંત જરૂરી છે. અને એક સૌથી મહત્વની વાત, તમારે નકલી બનવાની જરૂર નથી. સામેવાળા મૂર્ખ નથી. એ તરત સમજી જાય છે કે તમે ઓરિજિનલ છો કે ફેક. દુનિયાના શ્રેષ્ઠ સ્પીકર્સ એટલા વિશ્વસનીય અને આકર્ષક એટલા માટે લાગે છે કારણ કે એ જેમ છે એમ જ પોતાને રજૂ કરે છે. એમની અવાજમાં સચ્ચાઈપણું હોય છે અને એમની વાત સીધી દિલ સુધી પહોંચે છે. તો ચાલો આ વિડીયોમાં આપણે શીખીએ એ 10 માનસિક રીતો જે તમને શીખવશે કે દરેક પરિસ્થિતિમાં સમજદારીથી કેવી રીતે બોલવું, લોકોનું ધ્યાન કેવી રીતે ખેંચવું અને એવો ઇમ્પ્રેશન કેવી રીતે છોડવો જે લાંબા સમય સુધી લોકોને યાદ રહે. પહેલી રીત, પોતાની વાતમાં વજન લાવો. એવું વજન કે કોઈ તમને હલવાશથી ન લે. જો તમે ઈચ્છો છો કે લોકો તમને ગંભીરતાથી લે, તો સૌપ્રથમ તમારે પોતાને ગંભીરતાથી લેવાનું શરૂ કરવું પડશે. આ વાત નાની લાગી શકે છે, પણ આ જ સૌથી મોટી સમજદારી છે. દુનિયા તમને એટલું જ વજન આપશે જેટલું વજન તમે તમારી વાતોમાં લાવશો.
જો તમે દરેક વખત વાત ફેરવીને કહેશો, બીજાની રાયમાં વહેતા જશો અથવા દરેક વખતે પોતાના શબ્દોથી પાછળ હટશો, તો વિશ્વાસ રાખો, લોકો તમને હલવાશથી લેવા લાગશે. ચાણક્ય કહેતા, જે માણસ પોતાનો માન રાખતો નથી, એનો માન બીજું કોઈ રાખતું નથી. એટલે જ જ્યારે તમે કોઈ વિષય પર બોલો, ત્યારે તમારા શબ્દોમાં સ્પષ્ટતા હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ અને એક મજબૂત સ્ટેન્ડ હોવો જોઈએ. ભલે તમારી ઉંમર ઓછી હોય, ભલે તમારો અનુભવ ઓછો હોય, પણ જ્યારે તમે ઠહેરાવ સાથે મજબૂતીથી વાત કરો છો, ત્યારે સામેવાળા તુરંત સમજી જાય છે, આ માણસ અહીં હલાવાનો નથી. શબ્દોની પસંદગી, અવાજનો ટોન, શરીરની ભાષા, આ બધું મળીને નક્કી કરે છે તમારી વાત કેટલી ઊંડી જશે. બોલતી વખતે એવું લાગવું ન જોઈએ કે તમે ફક્ત બોલી રહ્યા છો. દરેક શબ્દ એવો હોવો જોઈએ કે સામેવાળા વિચારે, આ માણસને ખબર છે એ શું કહી રહ્યો છે. ક્યારેય કોઈને એ તક ન આપો કે એ તમને હલવાશ સમજે. તમે કેવી રીતે બોલો છો એ જ નક્કી કરે છે લોકો તમને કેટલું મહત્વ આપે છે. અને યાદ રાખજો, ઓછી ઉંમરમાં પણ મેચ્યોર અને પાવરફુલ દેખાઈ શકાય છે. ફક્ત શબ્દોમાં દૃઢતા હોવી જોઈએ. જ્યારે તમે કોઈ પ્લેટફોર્મ પર બોલો, મીટિંગ હોય, મિત્રો સાથેની વાતચીત હોય અથવા સોશિયલ મીડિયા, હંમેશા તમારો સ્ટેન્ડ સ્પષ્ટ રાખો. એવું ના લાગે કે તમે દબાણમાં બોલી રહ્યા છો અથવા ફક્ત બધાને ખુશ કરવા માટે બોલી રહ્યા છો. પોતાના શબ્દોથી પોતાનું વજન બનાવો. એવું વજન કે સામેવાળા તમને હલવાશથી લેવા હિંમત પણ ન કરે. મિત્રો, જો વાત સમજમાં આવી રહી હોય તો આ વિડિયો જરૂર લાઇક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, હું એક સ્માર્ટ માણસ છું. કારણ કે અમે જે બોલીએ છીએ એ જ આપણે બનતા જઈએ છીએ. અને જ્યારે એ વાત લખી નાખીએ ત્યારે એ વિચાર ધીમે ધીમે મગજમાં બેસી જાય છે. બીજી રીત, સ્ટિકી આઈઝ. આંખોથી વાત કરવી પણ એક કળા છે. સમજદારીથી વાત કરવાનો અર્થ ફક્ત શબ્દો સાથે રમવું નથી. બોડી લેંગ્વેજ પણ એટલી જ મહત્વની છે. અને તેમાં સૌથી વધારે અસર કરે છે તમારી આંખો. કલ્પના કરો, તમે કોઈ સાથે વાત કરો છો, પણ સામેવાળા તમારી આંખોમાં જોવાને બદલે વારંવાર ઇધર-ઉધર જુએ છે. ક્યારેક ફોન તરફ, ક્યારેક દિવાલ તરફ, ક્યારેક ઘડિયાળ તરફ. તમને કેવું લાગશે? શાયદ એવું કે એને તમારી વાતમાં કોઈ રસ નથી. અને દુર્ભાગ્યે, આ જ ભૂલ ઘણા લોકો પોતે પણ કરતા હોય છે. જો તમે વાત કરતી વખતે સામેવાળાની આંખોમાં નથી જોઈ રહ્યા, તો ભલે તમારી વાત કેટલી સારી હોય, એની અસર આધી રહી જશે. ચાણક્ય કહેતા, જો સંવાદ રાખવો હોય તો દૃઢતાથી રાખો, નહીં તો મૌન વધુ સારું. એનો અર્થ એ કે જ્યારે તમે કોઈ સાથે વાત કરો, તમારું ધ્યાન અને હાજરી સાફ દેખાવું જોઈએ. સ્ટિકી આઈઝનો અર્થ ઘૂરવું નથી. એનો અર્થ છે નેચરલ રીતે આંખોમાં જોવું. એવું નહીં કે સામેવાળાને અસહજ લાગવા લાગે, અને એવું પણ નહીં કે લાગે તમે ધ્યાન નથી આપી રહ્યા. સંતુલિત અને સદ્ધર આઈ કોન્ટેક્ટ સામેવાળાને એ અનુભવ કરાવે છે કે તમે એની વાત સાંભળી રહ્યા છો, સમજી રહ્યા છો અને એનો માન રાખો છો. જો વાત દરમિયાન તમારે કંઈક વિચારવા બીજી બાજુ જોવું પડે, તો એ હલનચલન ધીમું અને શાંત હોવું જોઈએ. એવું ના લાગે કે તમે ભાગી રહ્યા છો અથવા બોર થઈ ગયા છો. યાદ રાખજો, તમારી આંખો તમારો આત્મવિશ્વાસ બતાવે છે. જ્યારે તમે આંખોમાં આંખો નાખીને વાત કરો છો, ત્યારે સામેવાળો ફક્ત તમારા શબ્દો નથી સાંભળતો, એ તમારા ઈરાદા પણ વાંચે છે. એટલે આગામી વખતે મિત્ર હોય, બોસ હોય, ક્લાયન્ટ હોય અથવા કોઈ અજાણ્યો માણસ, તમારી આંખોથી પણ એટલી જ સમજદારી બતાવો જેટલી શબ્દોથી બતાવો છો. કારણ કે સાચો અને આત્મવિશ્વાસભર્યો આઈ કોન્ટેક્ટ બોલ્યા વગર પણ તમારી વાતને અસરકારક બનાવી દે છે. ત્રીજી રીત, સામેવાળાની કમજોરી સમજો. અહીંથી જ સાચો જોડાણ અને અસર શરૂ થાય છે. સમજદારીથી વાત કરવાનો સૌથી ઊંડો રહસ્ય એ છે કે તમે સામેવાળાને ફક્ત સાંભળતા નહીં, પણ અનુભવો. દરેક માણસ બહારથી ભલે કેટલો પણ મજબૂત લાગે, આત્મવિશ્વાસભર્યો લાગે, નિર્ભય લાગે, પણ અંદર ક્યાંક કંઈક તૂટેલું હોય છે. કોઈ અધૂરી કહાની, કોઈ ડર, કોઈ નાજુક જગ્યા જે એને અંદરથી સતાવતી રહે છે. અને જે માણસ એ નાજુક જગ્યા ઓળખી લે છે, એ જ સાચો સમજદાર છે. ચાણક્ય કહેતા, શત્રુને હરાવવા પહેલાં એની કમજોરી જાણો. પણ જો આ સિદ્ધાંત સંબંધોમાં અપનાવો, તો તમે કોઈને હરાવતા નથી, એનું દિલ જીતી લો છો. જ્યારે તમે લોકોની વાત સાંભળો, તો ફક્ત શબ્દો નહીં, એ શબ્દો ક્યાં દુઃખ અથવા ડરથી આવ્યા છે એ સમજવાનો પ્રયાસ કરો.
જો કોઈ વારંવાર પૈસાની વાત કરે તો એની કમજોરી ફક્ત પૈસા નથી. એના પાછળ અસુરક્ષા છુપાયેલી હોય છે, ભવિષ્યનો ડર હોય છે. જો કોઈ હંમેશા પોતાની પ્રશંસા સાંભળવા માંગે તો શક્ય છે એને ક્યારેય પૂરતી માન્યતા નથી મળી, અથવા આજે એને પોતે પર વિશ્વાસ નથી. જ્યારે તમે કોઈની કમજોરી સમજીને એ જ જગ્યા પરથી વાત શરૂ કરો છો, ત્યારે સામેવાળો તમને ફક્ત શ્રોતા નથી માનતો, એ તમને સમજદાર અને સહાનુભૂતિ રાખનાર માને છે. આ જ એ ક્ષણ છે જ્યાં સાધારણ વાતચીત અસરકારક સંવાદ બની જાય છે. એક એવું જોડાણ બને છે જે લાંબા સમય સુધી ટકે છે. અને ધ્યાન રાખજો, કોઈની કમજોરી સમજવી સમજદારી છે, પણ એને હથિયાર બનાવવું ચાલબાજી છે. ચાણક્ય નીતિ અમે શીખવાડે છે કે આ નાજુકતાઓનો ઉપયોગ ફાયદા માટે નહીં, પરંતુ જોડાણ માટે કરો. જ્યારે તમે સામેવાળાની માનવતા જોઈને વાત કરો છો, ત્યારે તમારી વાતમાં તાકાત સ્વયં આવી જાય છે. એ માણસ તમારી મદદ કરવા લાગે છે, તમને સાંભળે છે, તમારા સાથે જોડાય છે, ફક્ત એટલા માટે કે તમે એને એ સમયે સમજ્યા જ્યારે બાકીની દુનિયા એને અવગણતી રહી. એટલે આગામી વખતે કોઈ સાથે વાત કરો તો એના શબ્દોની પાછળ છુપાયેલા જજ્બાતોને ઓળખવાનો પ્રયાસ કરો, કારણ કે સાચો અને અસરકારક સંવાદ ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં તમે સામેવાળાની તાકાત નહીં પણ એની માનવતા ઓળખો છો. ચોથી રીત, ઓરિજિનલ રહો. કારણ કે દુનિયા નકલીપણું ઘણું ઝડપથી ઓળખી લે છે. મિત્રો, તમે જોયું હશે, જ્યારે કોઈ ઓળખીતો માણસ પોતાનો અવાજ અથવા બોલવાની ઢબ બદલવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એ તમને તરત દેખાઈ જાય છે. અને આ જ વાત દરેક માણસ પર લાગુ પડે છે. સમજદારીથી વાત કરવાનો સૌથી મોટો મંત્ર એ છે, જેવા છો એવા જ રહો. ઘણા લોકો માને છે કે જો તેમને લાઇકેબલ અને ઇમ્પ્રેસિવ બનવું હોય તો પોતાને આખા બદલવા પડશે. અવાજ સ્ટાઇલિશ બનાવવો પડશે, વધારે અંગ્રેજી બોલવી પડશે, કોઈ સેલિબ્રિટી જેવી ઢબ અપનાવવી પડશે. પણ અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે. કારણ કે સામેવાળો મૂર્ખ નથી. એ તરત સમજી જાય છે કે તમે રિયલ છો કે ફેક. અને જ્યારે કોઈને આ અનુભવ થાય કે તમે નકલી બની રહ્યા છો, ત્યાં જ તમારી વાતોની અસર ખત્મ થઈ જાય છે. ચાણક્ય કહેતા, માણસનું આચરણ એની સાચી ઓળખ છે, શબ્દોનો દેખાવ નહીં. એટલે જ્યારે તમે પોતાને બિનનકાબ રજૂ કરો છો, જેવા છો એવા જ, ત્યારે તમારી વાતોમાં અલગ જ આત્મવિશ્વાસ અને ઈમાનદારી દેખાય છે. જરા વિચારો, જો શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનની ભારી અવાજની નકલ કરવા લાગે, અથવા એલન મસ્ક પોતાની ધીમી અને વિચારપૂર્વકની બોલવાની ઢબ છોડીને રટેલી લાઈનો બોલવા લાગે, તો તમને અજીબ નહીં લાગે? લાગશે ને કંઈક ખોટું છે. એ જ રીતે જ્યારે તમે કોઈને ઇમ્પ્રેસ કરવાની દોડમાં પોતાની અસલી ઓળખ ગુમાવો છો, ત્યારે લોકોને અંદરથી કંઈક ખોટું લાગવા લાગે છે. લોકો કોપી કરેલી સ્ટાઇલને નહીં, પરંતુ સ્થિરતા અને સાચાપણાને પસંદ કરે છે. તમારો અવાજ ભલે ભારી હોય, ભલે પાતળો હોય, ભલે થોડી અડખમ હોય અથવા ધીમો હોય, એ જ તમારી ઓળખ છે. તમારી બોલવાની ગતિ, તમારા ભાવ, તમારા શબ્દોની પસંદગી, આ બધું મળીને તમને તમે બનાવે છે. અને જ્યારે તમે આ અનોખાપણું સ્વીકારો છો, ત્યારે જ તમે સામેવાળાને તમારી વાત સાથે જોડાવી શકો છો. એટલે નકલી એક્સેન્ટ, જરૂર કરતાં વધુ અંગ્રેજી અથવા કોઈ બીજાની નકલ કરવાની જગ્યાએ તમારી ભાષા, તમારી શૈલી, તમારા સ્વભાવને નિખારો. અવાજમાં વજન અભિનયથી નહીં, પરંતુ સાચાઈ અને આત્મવિશ્વાસથી લાવો. સામેવાળો તમારી વાત ત્યારે જ માનશે જ્યારે એને લાગશે કે તમે બનેલા નથી, પરંતુ છો. યાદ રાખજો, સમજદારીથી વાત કરવાનો અર્થ એ નથી કે જે છો એ છુપાવો. એનો અર્થ એ છે, જે છો એ બોલવાની હિંમત રાખો. પાંચમી રીત, ચૂપ્પી પણ એક સમજદારી છે. દરેક વાત બોલવી સમજદારી નથી. બોલવાની કળા ફક્ત બોલવામાં નથી. ક્યારેક સૌથી મોટી સમજદારી એ હોય છે કે યોગ્ય સમયે ચૂપ રહી જવું. આજના સમયમાં અમે ભૂલતા જઈ રહ્યા છીએ કે દરેક વાત બોલવી, દરેક મત આપવો, દરેક પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપવી જરૂરી નથી. સાચો સમજદાર માણસ એ હોય છે જેને ખબર હોય ક્યારે બોલવું અને ક્યારે નહીં. ઘણા લોકો મનની વાત વિચારે વિના મોઢે લાવી દે છે અને પછી પછતાય છે. કાશ એ વાત ન કહી હોત. અને નુકસાન ફક્ત શબ્દોનું નથી. ક્યારેક સંબંધ તૂટી જાય છે, મોકાઓ ચૂકી જાય છે,
અને તમારી છબી પર પણ આંચ આવે છે. ચાણક્ય કહેતા, મૂર્ખની ઓળખ એ છે કે એ વિના પૂછ્યા સલાહ આપે અને વિના વિચારે બોલે. એનો અર્થ એ નથી કે હંમેશા ચૂપ રહો. એનો સાર એ છે કે તમારા શબ્દોની કિંમત સમજો. દરેક સત્ય દરેક સામે કહેવા જેવું નથી. દરેક વાત દરેક જગ્યાએ અને દરેક સમયે કહેવાની નથી. ક્યારેક ચૂપ્પી એ તાકાત હોય છે જે તમને સૌથી અલગ અને સમજદાર બનાવે છે. વિચારો, સામીવાળો ફક્ત દિલ હળવું કરવા આવ્યો છે. એ સાંભળવા માંગે છે, ન્યાય નહીં. પણ જો તમે દરેક વખતે સમજાવવા લાગો, સુધારવા લાગો, મત આપવા લાગો, તો શક્ય છે આગલી વખતે એ તમારી પાસે આવવાનું ટાળી દે. ચૂપ્પી કમજોરી નથી, એ સૌથી મોટું આત્મનિયંત્રણ છે. જ્યારે તમે પોતાના શબ્દોને રોકી શકો છો, ત્યારે એ શબ્દોની કિંમત વધુ વધી જાય છે. એવો માણસ જ્યારે બોલે છે, લોકો ધ્યાનથી સાંભળે છે, કારણ કે એમને ખબર હોય છે આ બિનજરૂરી નથી બોલતો. એટલે આગામી વખતે કોઈ વાતચીતમાં હોવ તો પોતાને એક પ્રશ્ન પૂછજો. આ સમયે બોલવું જરૂરી છે અથવા ચૂપ રહેવું વધુ સમજદારી છે? કારણ કે સમજદારી ફક્ત બોલવામાં નથી, યોગ્ય સમયે મૌન ધારણ કરવામાં પણ છે. છઠ્ઠી રીત. ક્યાં બોલવું અને ક્યાં ચૂપ રહેવું એ સમજવું પણ એક મોટી સમજદારી છે. વાતચીત ફક્ત શબ્દોનો ખેલ નથી, એ સમજનો ખેલ છે. અને સમજદારીની સૌથી મોટી નિશાની એ છે કે માણસને ખબર હોય ક્યાં બોલવું અને ક્યાં ચૂપ રહેવું. યોગ્ય સમયે બોલવું તમારા માટે રસ્તા ખોલી શકે છે, લોકોને ઇમ્પ્રેસ કરી શકે છે, તમને નવા અવસર અપાવી શકે છે, અહીં સુધી કે તમારી આખી જિંદગી બદલી શકે છે. પણ જો તમે એ જગ્યાએ ચૂપ રહી જાઓ જ્યાં બોલવું જરૂરી હતું, તો એ જ ચૂપ્પી તમારી સૌથી મોટી કમજોરી બની શકે છે. એટલે સૌપ્રથમ પરિસ્થિતિ સમજો, સામેવાળા માણસને સમજો. વાત શરૂ કરતા પહેલા થોડું થંભો, વિચારો, ધ્યાન કેન્દ્રિત કરો. જો તમને કોઈ વિષય પર બોલવું છે, તો પહેલા એ વિષયમાં ખુદ ઉતરો. વિના તૈયારી, વિના સમજ, ફક્ત કંઈક બોલી દેવું એ અવાજ છે, વાત નથી. પણ જ્યારે તમે સામેવાળાનો રસ અને જરૂરિયાત સમજીને બોલો છો, ત્યારે તમારા શબ્દો સીધા અસર કરે છે. અહીં ચાણક્ય નીતિનું એક મહત્વપૂર્ણ સૂત્ર યાદ રાખજો. વાણીનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે સમય, સ્થળ અને વ્યક્તિ સુસંગત હોય. એટલે તમારી વાત ત્યારે જ કામની ગણાશે જ્યારે એ યોગ્ય માણસ માટે યોગ્ય સમયે કહેવામાં આવે. હવે પ્રશ્ન એ છે કે સામેવાળાનો ઇન્ટરેસ્ટ કેવી રીતે જાણવો? આજના ડિજિટલ યુગમાં આ બહુ સરળ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા લિંક્ડઇન પર થોડું ધ્યાન આપો. એ કયા પેજ ફોલો કરે છે? શું લાઇક કરે છે? કયા વિષય પર વધારે રિએક્ટ કરે છે? કઈ કંપની અથવા બ્રાન્ડમાં એની રસ છે? આ બધું જાણીને જ્યારે તમે એના સંબંધિત વિષય પર વાત કરો છો, ત્યારે સામેવાળો તુરંત જોડાઈ જાય છે. એ જ ક્ષણમાં એ વિચારે છે, આ તો મારી જ વાત કરી રહ્યો છે. અને અહીંથી જ વાતચીતનો મજબૂત પુલ બને છે. જો તમે સામેવાળાને આ અનુભવ અપાવી શકો કે આ વાતમાં તારા માટે કંઈક છે, તો એ તમને ફક્ત સાંભળશે નહીં, પરંતુ ધ્યાનથી સાંભળશે. જેમ કે હું દરેક વિડીયોમાં શરૂઆતમાં જ કહું છું કે આમાં એવું કંઈક છે જે તમારી વિચારધારા અને જિંદગીને ફાયદો કરશે. એ જ રીતે તમારે પણ આ કલા શીખવી પડશે. ફક્ત બોલવું નહીં, એ રીતે બોલવું કે સામેવાળો થંભે, વિચારે અને તમારી સાથે જોડાઈ જાય. સાતમી રીત. ના કહેવું શીખો. બધાને ખુશ કરવાની કોશિશ સૌથી મોટો ભ્રમ છે. જો તમે સમજદારીથી વાત કરવી હોય તો સૌપ્રથમ આ સમજો કે દરેકને ખુશ કરવું તમારી જવાબદારી નથી અને એ શક્ય પણ નથી. દરેક વખતે હા કહેવું એ પોતાનું મૂલ્ય ઘટાડવા જેવું છે. ઘણા લોકો ના કહેતા ડરે છે. એમને લાગે છે સામેવાળો નારાજ થઈ જશે, સંબંધ બગડી જશે. પણ સાચું તો એ છે કે જે માણસ હંમેશા હા કહે છે એ ક્યારેય પોતાના માટે કંઈ કરી શકતો નથી. ચાણક્ય કહેતા, જે માણસ બધાને સંતોષવા નીકળે છે એ અંતે પોતાને ગુમાવી બેસે છે. અને આ વાત આજની પ્રોફેશનલ અને પર્સનલ બંને જિંદગીમાં લાગુ પડે છે. તમારે આ સમજવું પડશે કે ના કહેવું પણ એક કલા છે અને એક જરૂરી સમજદારી છે. તમારે દરેક માટે હંમેશા ઉપલબ્ધ રહેવું નથી. જો તમે દરેક માટે હાજર રહેશો તો લોકો તમને હળવાશથી લેવા લાગશે. એમને લાગશે તમારી કોઈ પ્રાથમિકતા નથી અને અહીંથી જ
તમારું મૂલ્ય ઘટે છે. જ્યારે પણ કોઈ વાત માટે મના કરવું હોય તો સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહો. ફેરવી વાત ન કરો. હું આ નથી કરી શકતો કારણ કે મારા પોતાના કામ છે. આ વાક્ય ન તો તમારો માન ઘટાડે છે ન તો સંબંધ તોડે છે. ઉલટું, લોકો તમને એવો માણસ માને છે જે પોતાની સીમાઓ જાણે છે અને પોતાને લઈને ઈમાનદાર છે. સાચી વાત એ છે, દરેકની ગુડબુકમાં એ જ માણસ રહે છે જેનો પોતાનો કોઈ ફોકસ નથી, પણ એ માણસ ક્યારેય આગળ નથી વધતો. જે બધાની પાછળ દોડે છે એ અંતે થાકી જાય છે અને ક્યાંય પહોંચતો નથી. જો તમારું લક્ષ્ય બધાને ખુશ કરવાનું છે તો તમે કદાચ આઈસ્ક્રીમ વેચી શકો, પણ જીવનમાં કંઈ મોટું નથી કરી શકતા. યાદ રાખજો, દરેક ના તમારા આત્મસન્માનને મજબૂત બનાવે છે. એ બતાવે છે કે તમે તમારા સમય, તમારી ઊર્જા અને તમારા ફોકસને લઈને જાગૃત છો. અને જ્યારે તમે ઈમાનદારીથી, સમજદારીપૂર્વક ના કહેતા શીખી જાઓ છો, ત્યારે લોકો પણ તમને એક મર્યાદિત અને મજબૂત માણસ તરીકે જોવા લાગે છે. અને એ જ માણસ સાચે ગંભીરતાથી લેવાય છે. 8મી રીત. ઓછું બોલો, પણ એવું બોલો કે સીધું દિલ અને દિમાગમાં ઉતરી જાય. સમજદારીથી વાત કરવી એ હંમેશા વધારે બોલવાનું નામ નથી. સાચી બુદ્ધિમત્તા એમાં છે કે તમે ઓછા શબ્દોમાં મોટી વાત કહી શકો. આજના સમયમાં ઘણા લોકો એવું માને છે કે જેટલું વધારે બોલશો એટલા સ્માર્ટ લાગશો, પણ હકીકત એ છે કે વધારે બોલવાથી લોકો જલ્દી બોર થઈ જાય છે. તમારી વાતનો અસર ધીમે ધીમે ઓછો થવા લાગે છે અને ઘણીવાર તમે તમારી જાતની વાતોમાં અટવાઈ જાઓ છો. ચાણક્ય કહેતા, મૂર્ખની ઓળખ એ નથી કે એ શું બોલે છે, સાચી ઓળખ એ છે કે એ ક્યાંય ચૂપ રહે છે. એનો અર્થ એ કે બોલવાનો યોગ્ય સમય ઓળખવો અને ચૂપ રહેવાનો સમય સમજવો, આ જ સાચી સમજદારી છે. જો કોઈ વાત 5 મિનિટમાં પૂરી થઈ શકે અને તમે 15 મિનિટ બોલી જાઓ, તો સમજી જજો કે તમે સામેવાળાનું ધ્યાન પણ ગુમાવી રહ્યા છો અને પોતાની છબી પણ. સાચો બુદ્ધિમાન એ હોય છે જે બોલતા પહેલા વિચારે છે, જે શબ્દોની કિંમત જાણે છે અને દરેક વાક્યને તીર જેવી ચોકસાઈથી વાપરે છે. લાંબી વાતો લોકોને પ્રભાવિત કરતી નથી, પણ ઓછા શબ્દોમાં કહેવાયેલી ગહેરી વાત સીધી દિલને સ્પર્શે છે. જરા વિચારો, જો તમે એવું કંઈ બોલો જે સામેવાળો એકવાર સાંભળીને ભૂલી ન શકે, તો તમારી વાત કેટલી ઊંડી જશે. તમારી ઓળખ તમારા શબ્દોથી બને છે, એટલે શબ્દોમાં લંબાઈ નહીં પરંતુ ઊંડાઈ હોવી જોઈએ. યાદ રાખજો, ઓછું બોલો, પણ એવું બોલો કે સામેવાળો થંભીને સાંભળે. શબ્દ ઓછા હોય પણ એમનો અસર એટલો હોય કે લોકો એને વારંવાર યાદ કરે. 9મી રીત. સાંભળતા શીખો, કારણ કે સૌથી સમજદાર એ જ હોય છે જે સૌથી ઓછું બોલે છે. જો તમે ઈચ્છો છો કે લોકો તમારી વાત ધ્યાનથી સાંભળે, તો સૌપ્રથમ તમારે બીજાને ધ્યાનથી સાંભળતા શીખવું પડશે. આ બહુ સરળ લાગે છે, પણ આ જ સૌથી મોટી સમજદારી છે. આજની દુનિયામાં દરેકને બોલવું છે, પણ સાંભળનાર ઘણા ઓછા છે, અને અહીં જ સમજદાર લોકો બધાથી અલગ દેખાય છે. ચાણક્ય નીતિ કહે છે, જે સાંભળે છે એ શીખે છે, અને જે શીખે છે એ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે. સાંભળવાનો અર્થ ફક્ત શબ્દો પકડવો નથી. એનો અર્થ છે સામેવાળાની લાગણીઓ, એની વિચારધારા અને એના ઈરાદા સમજવા. જ્યારે તમે કોઈ માણસને ધ્યાનથી સાંભળો છો, ત્યારે તમે એને વધારે સારી રીતે સમજો છો. એને શું જોઈએ છે, એ શું વિચારે છે, અને એ કઈ વાતથી પ્રભાવિત થાય છે. જ્યારે તમે સાંભળો છો, ત્યારે તમે એ માણસના દિમાગનો નકશો વાંચી લો છો, અને એકવાર આ થઈ જાય તો કોઈને સમજાવવું અથવા પોતાની વાત મનાવવી ઘણી સરળ બની જાય છે. અસરકારક વાતચીત માટે ફક્ત શબ્દો નહીં, સમજદારી જોઈએ, અને એ સમજદારી સાંભળવાથી આવે છે. એટલે આગામી વખતે કોઈ સાથે વાત કરો, બોલતા પહેલા થોડું ચૂપ રહો. સાંભળો, સમજો અને પછી બોલો. આ ચૂપ્પી તમારી સૌથી સમજદાર રણનીતિ બની શકે છે. યાદ રાખજો, વાત એ જ અસર કરે છે જે યોગ્ય સમય, યોગ્ય મૂડ અને યોગ્ય માણસ સામે કહેવામાં આવે, અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તમે સાંભળતા શીખશો. એટલે જો સમજદારીથી વાત કરવી છે, તો સૌપ્રથમ સમજદારીથી સાંભળવું આવડવું જોઈએ. 10મી રીત.
સામેવાળાના હાવભાવ વાંચતા શીખો. અહીંથી જ સાચી સમજદારી શરૂ થાય છે. ક્યારેય કોઈ ફિલ્મ મ્યુટ કરીને જોઈ છે? આવાજ નથી આવતો, પણ એ એક્ટર્સના ચહેરા જોઈને તમે સમજી જાઓ છો કે દૃશ્યમાં શું ચાલી રહ્યું છે. દુઃખ, ગુસ્સો, પ્રેમ અથવા ડર. આવું એટલા માટે થાય છે કારણ કે માણસની બોડી લેંગ્વેજ અને ચહેરાના ભાવ ઘણું બધું કહી જાય છે, શબ્દ વગર. આ જ કલા તમારે વાસ્તવિક જીવનની વાતચીતમાં ઉપયોગ કરવી છે. જો તમે ઈચ્છો છો કે તમારી વાતો અસર કરે, બોસ સામે, ક્લાયન્ટ સાથે, મિત્રતા અને સંબંધોમાં, તો ફક્ત બોલવું પૂરતું નથી. સામેવાળાને ગૌરથી જોવું અને સમજવું પણ આવડવું જોઈએ. વાત કરતી વખતે હંમેશા ધ્યાન આપો. સામેવાળો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે? એની આંખો શું કહી રહી છે? એ ખરેખર રસ લઈ રહ્યો છે કે ફક્ત દેખાડો કરી રહ્યો છે? એ સ્મિત કરી રહ્યો છે કે બોર થઈ રહ્યો છે? જો સામેવાળો ખરેખર રસ ધરાવતો લાગે તો વાત આગળ વધારજો, પણ જો એ ઉદાસીન લાગે, વારંવાર ઘડિયાળ જુએ અથવા ધ્યાન ભટકતું હોય તો સમજી જજો હવે વિષય બદલવાનો સમય આવી ગયો છે. તમે એને વચ્ચે પ્રશ્ન પૂછીને પાછો જોડાવી શકો છો અથવા એવા વિષય પર જઈ શકો છો જે એની રસ સાથે જોડાયેલો હોય. ચાણક્ય નીતિ આ જ શીખવે છે. સમજદાર માણસ એ જ હોય છે જે પરિસ્થિતિ અને માણસ પ્રમાણે પોતાનો ઢબ બદલી શકે. સામેવાળો શું વિચારે છે, શું અનુભવે છે, આ જાણવું કોઈ ગુપ્તચરગીરીથી ઓછું નથી, અને જે આ કલા શીખી લે એ માટે લોકોના દિલ જીતવું ઘણું સરળ બની જાય છે. એટલે ફક્ત બોલનાર નહીં, વાંચનાર બનો. ચહેરા વાંચો, હાવભાવ વાંચો, આંખોની ભાષા સમજો. કારણ કે સમજદારીથી વાત કરવી ફક્ત શબ્દોની રમત નથી, એ એક પ્રસ્તુતિ છે, જ્યાં દરેક નાની વસ્તુ મહત્વ રાખે છે. મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે સમજદારીથી વાત કરવી કોઈ મુશ્કેલ કામ નથી, ફક્ત યોગ્ય રીત અને યોગ્ય નજરિયો જોઈએ. જો તમને આ વિચારો ઉપયોગી લાગ્યા હોય અને તમે પણ તમારી વાતચીતમાં આ કલા અપનાવવી હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા વધુ જ્ઞાનભર્યા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં અમે રોજ ચાણક્ય નીતિમાંથી જીવન બદલી નાખે એવી શીખ લઈને આવીએ છીએ. ચાલો સાથે મળીને બોલવાની કલા પર માસ્ટરી મેળવીએ. શીખતા રહો, વિચારો અને આગળ વધતા રહો.